જીવાભાઈ થઈને આ શરીર ભાડે રાખ્યું છે અને એ ભાડાના મકાનમાં આપણે રહીએ છીએ. એ જીવ શું કામ થયો? બોલે એના પર કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, મારું, તારું, વેર, ઝેર, આ બધા ચીથડા વીટાઈ ગયા છે. આ બધા ચીથડા જો ખુલી જાય તો અંદર અવિનાશી જ બેઠો છે. ઘણી વખત કહું ને, એક મહાત્મા લોખંડની ડબ્બીમાં પારસમણી લઈ અને ગામો ગામ ફરતા હતા. લોખંડની ડબ્બીમાં પારસમણી. પારસમણીનો ગુણ છે લોખંડને અડે એટલે લોખંડ સોનું બની જાય. પણ આ લોખંડની ડબ્બીમાં લઈને ગામો ગામ ફરે અને પાછા ગામો ગામ કેતા ફરે કે મારી પાસે પારસમણી છે આ લોઢાની ડબ્બીમાં. પછી અમુક યુવાનોએ તો મહાત્માને કીધું, મહારાજ શું કામ અમને પાગલ બનાવો? લોખંડની ડબ્બીમાં પારસમણી કોઈ દિવસ રહે ખરો? તો તમારી ડબ્બી કેમ સોનાની ન થાય? જો આમાં પારસમણી હોય તો તમારી લોખંડની ડબ્બી હોનાની થવી જોઈએ. એ વખતે સંતે ખુલાસો કરીને કીધું હતું કે તમે નાહકના શંકા કરો છો, અંદર છે તો પારસમણી, પણ મેં એને ગાભાથી કપડાથી વીંટી રાખ્યો છે. જોવો હોય તો બતાવું. ડબ્બી ખોલી અને ચીથડા ખોલીને બતાવ્યો, જો આ પારસમણી. હમણાં આને અડાડો તો ડબ્બી હોનાની થઈ જાય. સમજાઈ જાય તો આ અંદર જે બેઠો છે ને એ પારસમણી છે. પણ એ હું તમે કામ, ક્રોધ, લોભ, મોહના ચીથડા વીંટીને રાખ્યો એટલા માટે જીવ થઈને આ સંસારમાં જીવે છે.